To quote Warren Buffett, if you don't find a way to make money while you sleep, you will work until you die. And that is what we wish not to do. We don't want to work until we die. Our next speaker, Dr. Gaurav Dave, he'll guide us for the golden age financial planning, stability, security, and legacy. Sir is a senior consultant neurologist at Wellcare Hospital and Wockhardt Hospital, Rajkot, and director at Neuromax Hospital. Active investor in equity, gold, and debt for more than 10 years. Completed investment analysis and portfolio management course by NSE Academy. Passionate about financial education awareness amongst doctors to simplify financial complexities. And he has been invited as faculty to deliver lectures on financial fitness for various state and national level conferences. And he is one of the co-founder of FinVitals. Over to you. થેન્ક યુ. ભાવિનના લેક્ચર પછી આઈ થિંક ઘણાને તો એવું થયું છે કે હવે ચાઇલ્ડ પ્લાનિંગ જ નથી કરવું. આઈ મસ્ટ છે કે ભાવિન હેઝ 2 ડોટર્સ અને બંને અત્યારે યુનિવર્સિટી ઓફ સેન ડિએગો કેલિફોર્નિયામાં છે, આર્યા અને આશી. એટલે ઇટ ઇઝ પોસિબલ બધા માટે કે આપણે કરી શકીએ. અને આજે કોઈ પણ કમાતી વ્યક્તિ છે ને એના બે જ પ્રાણ પ્રશ્ન છે. એક તો એના સંતાનોનું ભવિષ્ય, જે ભાવિને આપણને કીધું, અને બીજું એનું પોતાનું ભવિષ્ય. કારણ કે વી નો કે બ્રેન ડ્રેન જે રીતે ચાલે છે અને બધાને આઉટસાઇડ ઇન્ડિયા જવું છે, તો પછી આપણે અહીંયા રહેશું તો એટલીસ્ટ આપણને આપણું ફાઇનાન્સ એ જે કરવું ડેફિનેટલી આવડવું જોઈએ. અને એ રીતે કે જેમાં સ્ટેબિલિટી હોય, સિક્યોરિટી હોય, અને આપણે જે પણ કમાઈએ એટલીસ્ટ પ્રોપરલી પાસ ઓન કરી શકીએ. ઘણાને એમ થાય કે આટલું બધા વર્ષ તો કંઈ શીખ્યા નહીં, આ 60 વર્ષે કેમ પાકા ઘડે કાંઠા ચડાવવાના છે? વાય વી હેવ ટુ લર્ન ફાઇનાન્શિયલ પ્લાનિંગ એટ ગોલ્ડન એજ. નંબર 1, આપણે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ રહેવા માટે સિંહની જેમ જીવે છે તો પછી સિંહની જેમ જ જીવીએ, ખોટું બકરીની જેમ બધે ફાફા ન મારવા પડે. સેમ લાઈફસ્ટાઈલ આપણે મેન્ટેન કરવી છે. બિંગ એ પ્રાઇવેટ પ્રેક્ટિશનર આપણી પાસે આપણું સેવિંગ્સ છે, એ જ આપણી સિક્યોરિટી કે પેન્શન છે. અને બધાએ સારા એવા ઇન્વેસ્ટમેન્ટ કરેલા હશે, એટલે આ જે તમે ગમે ત્યારે રિડીમ કરશો, કોઈની એલઆઈસી પોલિસી રિડીમ થશે, કોઈની રિયલ એસ્ટેટ રિડીમ થશે, તમારી પાસે સારા એવા પૈસા આવશે જ. તો તમને ખબર પડવી જોઈએ કે મારે એને ક્યાં ઇન્વેસ્ટ કરવા, કારણ કે અત્યારે મલ્ટિપલ ઓપ્શન્સ છે, સામે મલ્ટિપલ ધુતારા પણ છે, એઝ વી હેવ રિયલાઇઝડ. એટલે આના માટે જરૂરી છે કે આપણે ગોલ્ડન એજ ફાઇનાન્શિયલ પ્લાનિંગ વિશે જાણવું જોઈએ. સો આ ટોક છે ને પ્રોસ્પેક્ટિવ ફાઇનાન્શિયલ પ્લાનિંગની છે. ભાવિનની જે હતી કે ઓબ્વિયસલી તમારી પાસે 10-12 વર્ષનો ગાળો છે, પણ કોઈ એમ થાય કે હવે મને આજે 60 વર્ષ થયા, પાછળનું તો મને કંઈ ખબર નથી, હું તો સાવ અબૂધ હતો, હવે મારે શું કરવું? તો આ એના માટે છે કે જેને 2024માં 60 વર્ષ પૂરા થયા છે, અને એને એમ થાય છે કે હવે આ 1 જાન્યુઆરી 2025ની સોળની સવારથી હવે હું સરસ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કરીશ. જો તમારી પાસે તમારું ઘર હોય, તમારી પોતાની હોસ્પિટલ હોય, ચિલ્ડ્રન ગ્રેજ્યુએશન તમે પતાવી દીધું હોય, અને કોઈ જ દેવું ન હોય, તો દેટ મીન્સ કે તમે અત્યાર સુધીનું ફાઇનાન્શિયલ પ્લાનિંગ તો પરફેક્ટ કર્યું છે. એટલે આમાં એવું નથી કે તમે ટ્રેન ચૂકી ગયા છે ને તમે લઈ ગયા ને અમે રહી ગયા ને જેવું છે. એટલે પહેલાં એવું કોઈ લઘુતા ગ્રંથિ અનુભવવાની જરૂર નથી. આઈ થિંક મોટાભાગના આપણે આઈ થિંક આ સ્ટેજમાં છીએ જ. અને ડૉક્ટર ક્યારે રિટાયર થાય કે એક તો પ્રાઇવેટ પ્રેક્ટિસમાં એવું થાય કે મારે મારી પ્રેક્ટિસના સમયગાળો રિડ્યુસ કરવો છે. કોવિડમાં આઈ થિંક ઘણા લોકો એવું કર્યું હતું કે મોર્નિંગ ઓપીડી જ હતી, અથવા એમ થાય કે મારે ઓપીડી જ કરવી છે અને ઇમરજન્સી નથી કરવી. અને ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ હોય, ઓબ્વિયસલી લોકોએ એજ લિમિટને લીધે રિટાયર થવું પડે. અને રિટાયર થાય ને એટલે એ આ જુવાની જેવું છે, નવી જુવાની આવી, કે તમને એમ થાય કે બધી જવાબદારીથી મુક્ત થઈ ગયો અને મારે જેટલી અધૂરપ છે ને એ બધી પૂરી કરી દેવી છે. એટલે મારે હોટ એર બલૂનમાં જઈને આકાશને આંબવું છે, સારી આ બરફના પહાડમાં જવું છે, લીઝર લેવું છે, મિત્રો સાથે ગપ્પા મારવા છે. જે લોકો દાદા દાદી બની ગયા છે એને એમ થાય કે ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે ફરીથી બાળપણ જીવવું છે, અને મારા પોતાના શોખ પૂરા કરવા છે, પેઇન્ટિંગ છે, ગાર્ડનિંગ છે. અને આ સ્વાભાવિક છે, કારણ કે તમને એમ લાગે કે ઓહો આપણી પાસે તો ખૂબ ઘણા બધા પૈસા છે, કારણ કે આ બધું તમે કરીને બેઠા હો. પણ પૈસા હોવા એ એક અલગ વસ્તુ છે. એટ વન પોઈન્ટ ઓફ ટાઈમ એ પૈસાને આપણી આખી જિંદગી ચાલે એ રીતે ઇન્વેસ્ટ કરવા આખી બીજી વસ્તુ છે. નોર્મલી ઘણીવાર આપણે થિંક નથી કરતા હોતા. અને ચિલ્ડ્રન એજ્યુકેશનમાં ટાઈમિંગ ફિક્સ છે કે 12 કે 15 વર્ષ. રિટાયરમેન્ટ પ્લાનિંગમાં ટાઈમ ફિક્સ નથી, કારણ કે આપણને ખબર નથી આપણે કેટલું જીવશું. 20 વર્ષ પણ જીવી શકીએ, 25 વર્ષ પણ જીવી શકીએ, 30 વર્ષ પણ જીવી શકીએ. એટલે આપણે એ પ્લાનિંગ એ રીતે કરવું પડે કેટલો સમય એ ચાલે. એટલે પહેલું જ સ્ટેપ આવે કોઈ પણ આ ફાઇનાન્શિયલ પ્લાનિંગનું, એ ટુ કેલ્ક્યુલેટ ફ્યુચર વેલ્યુ. જ્યારે આ વસ્તુ આવે ને એટલે ગમે એવો દબંગ હોય ને એને એક જ વસ્તુની બીક લાગે કે ભાઈ પ્લાનિંગનો કાંઈ વાંધો નથી, પણ આ કેલ્ક્યુલેટરથી રહેવા દો.
આ ભાવેને કીધું આ કેલ્ક્યુલેટર છે કે 3 કરોડ 4 કરોડ, એટલે આપણને અડધા તો ત્યાંથી જ માંડી વાળે કે ભાઈ હવે રહેવા દો, આટલા તો કોઈ રીતે ભેગા નહીં થાય. એ બીજું કે વી હેવ ટુ રીએસેસ કે ભાઈ આ સ્ટેજે આપણી પાસે કેટલા પૈસા છે, અને ઓબ્વિયસલી આપણે ડિસ્કસ આપણા ફેમિલી સાથે કરવું પડે, કારણ કે આપણે આ બધી વસ્તુઓ કરી શકીએ. એટલે ફ્યુચર વેલ્યુ કેમ કેલ્ક્યુલેટ કરવી? ઓબ્વિયસ તમારે મંથલી એક્સપેન્સ કેટલો છે, 2 જણા હશો ત્યારે ઘણી બધી લાયબિલિટીઝ નહીં હોય, પણ જે ઘર ખર્ચના જરૂરી ખર્ચા છે એ આપણે કરવા પડે. આપણે કેવા ડ્રીમ રિયલાઇઝ કરવા છે, મારે વર્ષમાં 2 વાર ઇન્ટરનેશનલ ટ્રીપ કરવી છે, મારે બિઝનેસ ક્લાસમાં ફરવું છે, મારે કોઈ યોગા શિબિરમાં જવું છે, કયા પ્રકારના આપણા ડ્રીમ છે એ આપણે નક્કી કરવા જોઈએ, તો એ પ્રમાણે આપણે કરી શકીએ. અને ત્રીજું કે મેડિકલ બિલ, કારણ કે જેમ સમય જશે એકલા હશું, કેરટેકરનો ખર્ચ આઈ થિંક જેટલા લોકોના વૃદ્ધ માતા પિતા છે બધાને ખ્યાલ છે કે અત્યારે કેટલો છે, અને જસ્ટ ઇમેજિન કે ત્યારે કેટલો હશે. એટલે એ બધું આપણે જસ્ટ બેક ઓફ ધ માઇન્ડ રાખવું પડે. અને આને કેલ્ક્યુલેટ કરવા માટે સિમ્પલ છે એક્સપેન્સ પ્રોટેક્શન મેથડ, કે આજે મારી પાસે એક્સ એમાઉન્ટ ઓફ સમ છે જે દર મહિને મારે આટલા મારા મંથલી એક્સપેન્સમાં જશે, જે દર વર્ષે 6% લેખે વધતા જશે, તો 20 વર્ષ ચાલે તો મારી પાસે અત્યારે કેટલા હોવા જોઈએ. એના માટે ઘણા બધા કેલ્ક્યુલેટર છે, પણ તમે કોઈ પણ સિસ્ટેમિક વિડ્રોઅલ પ્લાનનું કેલ્ક્યુલેટર યુઝ કરી શકો. કે દર મહિને સમજો કે 50,000 રૂપિયા મારો ખર્ચ છે એ હું વિડ્રો કરું અને મારે 20 વર્ષ ચાલે એટલું કરવું જોઈએ. 8% જો રિટર્ન હોય અને ઇન્ફ્લેશન રેટ 6% છે, તો કેટલા મારી પાસે પૈસા હોવા જોઈએ? દેટ મીન્સ કે તમારી પાસે 97,65,000 રૂપિયા હોવા જોઈએ. ઘણા શાંતિનો શ્વાસ છોડ્યો એવું લાગે છે મને, કે 2025માં જો તમારી પાસે 1 કરોડ રૂપિયા હોય તો આગલા 20 વર્ષ તમે 50,000નો ઘર ખર્ચ હોય તો ઇઝીલી જીવી શકો, કોઈ ચિંતા નથી. દેટ મીન્સ કે જે ઓપનિંગ બેલેન્સ છે એ તમારું રિટાયરમેન્ટ કોર્પસ થયું. એટલે આ ઇક્વેશનનો જવાબ આવી ગયો કે ભાઈ 1 કરોડ રૂપિયા હશે તો 20 વર્ષ આપણને ચાલશે. પણ કોઈના ખર્ચ જ વધારે છે, કારણ કે ઘણા આપણને ખ્યાલ છે કે રાજા મહારાજાની જેવી જિંદગી જીવે છે. તો આ ફોટો પાડી રાખજો આનો, કે 50,000 ખર્ચ છે, 75,000 છે, 1 લાખ છે, 1.25 લાખ છે, આટલો હોય તો તમારે રફલી આટલા જોઈએ. 50,000 1 કરોડ, 75,000 ખર્ચો હોય તો 1.5 કરોડ, લાખ હોય તો 2 કરોડ, અને 2 લાખ હોય તો 4 કરોડ. એટલે મને લાગે છે કે ઘણાના આઈફોન ને બાકી બધા જે લીઝર એક્સપેન્સ છે એ ઘરવાળા આવે કાપી નાખશે કે ભાઈ હવે રહેવા દો, નહીંતર અત્યારે જલસા છે ને પાછળ આપણને નડશે. અને 7% હોય તો બીજા તમે 10% એડ કરી દો. પણ અગત્યનું એ છે કે આમાં 7% ઇન્ફ્લેશન અને 8% રિટર્ન, પણ જો તમારું રિટર્ન ઇન્ફ્લેશન કરતાં ઓછું હશે તો ડેફિનેટલી આ આંકડો ખૂબ વધતો જશે. એટલે ઓબ્વિયસલી વોટ એવર ઇન્વેસ્ટમેન્ટ આપણે પ્લાન કરીએ ઇન્ફ્લેશનને બીટ કરે એવું તો હોવું જ જોઈએ. અને રીએસેસ, જ્યારે પણ આપણે નક્કી કરીએ કે હવે મારે આ પ્લાનિંગ કરવું છે, એ દિવસેની વેલ્યુ કેટલી છે, સો વી હેવ ટુ વેલ્યુ ઇટ એન્ડ દેન વી હેવ ટુ ઇવેલ્યુએટ ઇન અવર આગળના આપણા લાઈફના તબક્કા કેવા છે એના ઉપર. અને તમારા બધા એસેટ હશે ને એને આ 4 ખાનામાં ફિટ તમે ઇઝીલી કરી શકો. ડેટ હોય તો તમારી એફડી છે, પીપીએફ છે, ડેટ મ્યુચ્યુઅલ ફંડ, સેવિંગ્સ એકાઉન્ટ, એનપીએસ, જે ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ છે રિટાયર થાય એને પીએફ આવે, ગ્રેજ્યુટી આવે, ઇક્વિટીમાં મ્યુચ્યુઅલ ફંડ્સ, એઆઈએફ, પીએમએસ, રિયલ એસ્ટેટ, કોમર્શિયલ, લેન્ડ, ફ્લેટ, અને પ્રિસિયસ મેટલ્સ, ગોલ્ડ છે, સિલ્વર છે, ઘરેણાં છે, જે કંઈ છે. અને બેઝિક સ્ટ્રેટેજી આ જ છે કે તમારા સ્પાઉસ સાથે ડિસ્કસ કરો. તમારે રેગ્યુલર ઇન્કમ ચાલુ રહેશે કે નથી રહેવાની? પેન્શન આવવાનું છે ચાલુ રહેશે, થોડી તમારી પ્રાઇવેટ પ્રેક્ટિસ છે ચાલુ રહેશે. આ બે જે કંઈ હોય, પણ તમારી એક્ઝિસ્ટિંગ ઇન્વેસ્ટમેન્ટ પેટર્ન ડેફિનેટલી ફરી જવાની છે જ્યારે તમે 60 પછી ઇન્વેસ્ટ કરશો. કારણ કે નાવ યુ આર ગોઈંગ ટુ કીપ યોર ઇન્કમ એઝ અ સ્ટેબલ ઇન્કમ. એટલે આપણે રિસ્ક રિટર્ન પહેલાં રાખવાનું છે, કોમ્પ્લેક્સ સ્ટ્રેટેજી ઓછી રાખવાની છે, જોઈએ ત્યારે પૈસા મળવા જોઈએ, ત્યારે આપણે ગામમાં ફરવું ન પડે, મિનિમમ એફર્ટ અને મિનિમમ હેલ્પ આમાં જોઈએ, અને એના હેસલ ફ્રી પ્રોફિટ અને લેસ સ્ટેટમેન્ટ કમાવાનું જોઈએ. કારણ કે તમારે ઘણું બધું રિડીમ કરવું પડશે એટલે એનું પીએલએન આવશે. એટલે આ પાછો એક મોટો પ્રશ્ન, એટલે એ જેટલું ઇઝી હોય, જેટલું આપણને ઇઝીલી મળી શકે એવી જ ઇન્વેસ્ટમેન્ટ આપણે કરવાનું. અને રિટાયરમેન્ટનું બીજું નામ હોય છે બકેટ લિસ્ટ. કાંઈ હોય એટલે આપણને થાય ઓ બકેટ લિસ્ટ, હવે મારે શું કરવું છે, આટલી વસ્તુ મારી લાઈફમાં બાકી છે. તો બકેટ સ્ટ્રેટેજી તમે ગૂગલ સર્ચ કરશો ને તો રિટાયરમેન્ટ માટે ઘણી બધી હોય છે. દેર આર લોટ્સ ઓફ બકેટ્સ, 3 બકેટ, 4 બકેટ, 8 બકેટ. પણ વી થિંક કે 4 બકેટ ઇઝ ઇનફ, અને આ જસ્ટ ઇલસ્ટ્રેશન માટે જ છે. આજે આપણી 4 એસેટ્સ છે એને આપણે 4 બકેટમાં નાખવાની છે. કયા બકેટ? તો પહેલું બકેટ એ કે જે નેક્સ્ટ 3 વર્ષનો તમારો વોટ એવર એક્સપેન્સ હોય, ઘર ખર્ચ છે, ફરવું છે, કોઈ પ્રસંગ આવવાનો છે, તો એનું તમે એમાં રાખો. જેમાં નોર્મલી 6% રિટર્ન મળતું હોય એવું આપણે એમાં રાખીએ. એટલે એમાં તમારી જે એક્ઝિસ્ટિંગ પેન્શન છે, ઇન્કમ છે, કોઈ રેન્ટ આવતું હોય પ્રોપર્ટીનું, ડિવિડન્ડ સ્ટોકના એવા, એગ્રીકલ્ચર ઇન્કમ ઘણાની હોય છે, લિક્વિડ ફંડ છે, ડેટ કે
એફડી હોય એ તમે રાખી શકો. 3 થી 5 વર્ષ જે છે એ એઝ ભાવિન સેડ પીપીએફ છે કે પીએફની જે તમારી એમાઉન્ટ છે જે ઇક્વિટી સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ છે કે નેશનલ પેન્શન સ્કીમ, કારણ કે આ બધી વસ્તુમાં યુઝ્યુઅલી 7-8% રિટર્ન મળતું હોય, એ બધી ઓલમોસ્ટ સારી એવી સ્ટેબલ ઇન્કમ છે. 5 થી 7 વર્ષમાં તમે એગ્રેસિવ હાઇબ્રિડ કે બેલેન્સ એડવાન્ટેજ ફંડ રાખી શકો. જે ચોથું બકેટ છે એમ તો બધા આગળ બકેટની પણ બેરલ હશે, કારણ કે રિયલ એસ્ટેટના ઢગલા હોય, ઇક્વિટીના ઢગલા હોય, એટલે ઓલમોસ્ટ બધા આમાં અત્યારે સ્ક્યુડ હોય એવું કે જેમાં આપણને નોર્મલી 12%થી વધારે રિટર્ન મળે. અને આ એનું પ્રપોર્શન છે કે એટ 60 તમે કાંઈ પણ પ્લાનિંગ કરો તો કીપ ઇટ બેલેન્સ, કે 50% પહેલાં 2 બકેટ, 50% બીજા 2 બકેટ, અને મોટાભાગનાનું ત્રીજું બકેટ ખાલી હશે, ચોથું બકેટ વધારે હશે, એટલે ઓલવેઝ જે નવું ઇન્વેસ્ટમેન્ટ આવશે ને હવે તમારું ત્રીજા બકેટમાં જશે. એટલે જો 1 કરોડ રૂપિયા ઇન્વેસ્ટ કરવાના હોય તો આ રીતે થાય કે 10 લાખ પહેલામાં, 40 લાખ બીજામાં, 25 લાખ ત્રીજાને, 25 લાખ ચોથામાં. હવે અમુક રિટાયરમેન્ટની એવી પ્રોડક્ટ છે કે જે નોર્મલી યંગસ્ટર્સ માટે બધાય ફાઇનાન્શિયલ ડિસ્કશન આમ ડિસ્કરેજ કરતા હોય, કારણ કે એફડી તો કરાતી હશે, એમાં તો થોડા પૈસા મળતા હશે, પણ સિનિયર સિટીઝન માટે એફડી ઇઝ અ વેરી ગુડ ઓપ્શન. તમે બેંકની કે કોર્પોરેટ એફડી લઈ શકો, તમને 0.5% વધારે ઇન્ટરેસ્ટ મળે. આરબીઆઈ સેવિંગ્સ બોન્ડ પણ આવે છે કે જે ફ્લોટિંગ રેટના એનએસસી કરતાં 0.5% વધારે હોય, પણ ઓલવેઝ ગો ફોર એ એન્યુઅલ ઓર સેમી એન્યુઅલ ઇન્ટરેસ્ટ. ઘણીવાર શું તમે 3 વર્ષની એફડીનું ક્યુમ્યુલેટિવ એવું ઇન્ટરેસ્ટ પ્લાન કરો કે મને 3 વર્ષ પછી મળશે. ઇન્ટરેસ્ટ તો તમને 3 વર્ષ પછી મળે, પણ પેલા દર વર્ષે તમારા 30% ઇન્કમ ટેક્સ તમારા ઘરના ખિસ્સામાંથી ભરવું પડે, એટલે એ ટેક્સેશનની કોમ્પ્લેક્સિટી થઈ જાય. એટલે આની એફડીમાં દર વર્ષે આપણે વ્યાજ લઈ લેવાનું, ટેક્સ ભરી દેવાનું, અને બાકીના ટેક્સ ફ્રી પૈસા વાપરવાના. 60 વર્ષે એક નવો દરવાજો ખુલે, એ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. આ 50 વર્ષવાળાને મળવાનું નથી. આ શું છે કે તમે એક નવું એકાઉન્ટ 60 વર્ષે ખોલી શકો, જે 5 વર્ષ માટે ચાલે, 3 વર્ષ માટે એક્સટેન્ડ કરી શકો, 30 લાખ રૂપિયા સુધી રોકી શકો. એનું ઇન્ટરેસ્ટ 8.2% છે, અને દર ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ પે થઈ જાય. દેટ મીન્સ કે તમે રોકો એટલે 1 જાન્યુઆરીએ એના ઇન્ટરેસ્ટ તમારા ખાતામાં ડાયરેક્ટ આવી જાય. 30 લાખ રોકો, દેટ મીન્સ કે દર મહિને યુઝ્યુઅલી 20,000 રૂપિયા થયા, એટલે અરાઉન્ડ દર ક્વાર્ટરલી 60,000 રૂપિયા ઇઝીલી તમને આવી જાય. તમે અને તમારા વાઈફનું 2 જણાનું જો કરો તો આઈ થિંક 60 લાખ ઇઝ અ વેરી ગુડ એમાઉન્ટ ઓફ ડેટ ઇન્વેસ્ટમેન્ટ. તમારે બીજે ક્યાંય ફાંફા મારવાની જરૂર નથી. અને કેમ આ ડેટ ઇક્વિટીમાં બધા ડેટની શું કરવા વાતો કરી છે? કારણ કે ડેટનું પોતાનું મેરિટ છે. આ છેલ્લા 24 વર્ષનો મ્યુચ્યુઅલ ફંડનો ડેટા છે કે આ ડેટ ફંડ છે, એમાં તમે જુઓ તો લોએસ્ટ રિટર્ન 2.6% છે, ત્યારે ઇક્વિટીનું જો -61, -64, -55. એટલે આમાં આપણે સ્ટેબિલિટી ઉપર વધારે ભાર આપવાનો છે. એટલે શોર્ટ ડ્યુરેશન ડેટ મ્યુચ્યુઅલ ફંડ, લિક્વિડ મ્યુચ્યુઅલ ફંડ્સ આપણને ખ્યાલ જ હોવી જોઈએ. પીપીએફ તો એકો છે. એનો ભાવિનના ફાધરે એનું એડમિશન MBBSમાં કર્યું 1991, ત્યારે એનું પીપીએફ એકાઉન્ટ ખોલેલું હતું. એટલે આઈ ડોન્ટ થિંક એને કંઈ રિટાયરમેન્ટ પ્લાનિંગની જરૂર છે, ને કદાચ એના ચિલ્ડ્રનને કદાચ એમાંથી જ નીકળી ગયા છે. એટલે પીપીએફ જો તમારી પાસે હોય તો એને જીવો ત્યાં સુધી વિથ કોન્ટ્રીબ્યુશન ચાલુ રાખવાનું છે. સમાવ તમારી પાસે નથી તો દૂધ ઢોળાઈ ગયું છે, એમાં ચિંતા કરવાની જરૂર નથી, નવું ખોલવાનું નથી. આફ્ટર 60 ડુ નોટ ઓપન અ પીપીએફ એકાઉન્ટ, યુ ગો ફોર ધ સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ. એનપીએસ વિથડ્રોઅલ રૂલ તમને ખબર હોય, કારણ કે તમારું એનપીએસ હશે તો તમારે 60% ટેક્સ ફ્રી મળશે, પણ 40% છે એઝ એન્યુટી પ્લાન લેવા પડશે. એનું રિટર્ન 6-8% છે, અને આ બહુ કોમ્પ્લેક્સ પ્રોડક્ટ છે, એટલે એના માટે તમારે કેમ ઇન્વેસ્ટ કરવા એ આટલી બધી કંપનીમાંથી કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને કરજો. હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડ એઝ ભાવિન સેડ ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ ડેટ એન્ડ ઇક્વિટી, અને આ મસ્ટ છે. એટલે આ 3-4 વસ્તુ સિનિયર સિટીઝન માટે ખૂબ અગત્યની છે સમજવું. હવે બકેટ્સ કેમ ફિલ કરવાના? પહેલું બકેટ એઝ વી નો કે સિક્યોરિટીનું છે, એટલે જે કંઈ આવ્યા એ આપણે એમાં મિનિમમ 10 લાખ તો મેન્ટેન કરવાના થાય જ. બીજું જે છે એ સ્ટેબિલિટીનું છે, પીપીએફ છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ છે એનું. ત્રીજું જે છે એ હાઇબ્રિડ ફંડનું છે, જે ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન આપે, પણ દેર ઇઝ ઓલવેઝ અ ડેટ કમ્પોનન્ટ. અને ફોર્થ જે આપણું બધાનું માનીતું છે ઇક્વિટી રિયલ એસ્ટેટ, કે જે ઇન્ફ્લેશન બીટિંગ રિટર્ન આપે. એટલે તમારી પાસે જો આ રીતે શરૂઆતમાં પૈસા હોય અને 10 લાખ, 40 લાખ, 25 લાખ, 25 લાખ, તો 1 વર્ષ પછી એવું બને કે 50,000 વિડ્રો કરો તો 10 મહિના પછી 5 લાખ વપરાઈ ગયા. એટલે પેલું બકેટ જ્યારે 50% ખાલી થાય ત્યારે એને ભરી જ દેવાનું છે, એનું તળિયું લાવવાનું નથી કે ના ના હજુ હું થોડાક રિટર્ન કમાઈ લઈશ પછી ભરીશ. એટલે ફર્સ્ટ બકેટ હેઝ ટુ બી ફિલ્ડ ઓલવેઝ 100%. એને 50%થી નીચે જાય એટલે તરત જ તમારે એને બકેટ 2માંથી ટ્રાન્સફર કરી દેવાના છે, કારણ કે બકેટ 2 1 વર્ષમાં 2.8 લાખ રૂપિયા 7% લેખે કમાણા હશે, એટલે ત્યારે બકેટ 2માં તમારી પાસે 37 લાખ વધ્યા હશે. 5 લાખ તમે આમાં ટ્રાન્સફર કર્યા. બકેટ 3 અને બકેટ 4 ઓબ્વિયસલી વિન જનરેટ ધ ઇન્કમ, એ ભલે એમાં પડી. નેક્સ્ટ 10 મંથ પછી જે
જૂના 5 લાખ હતા એ ઓછા થઈ ગયા, એટલે વળી પાછા તમે 5 લાખ એમાંથી એમાં ટ્રાન્સફર કરો, અને હવે બકેટ 2 તમારું 32 લાખનું થઈ ગયું. તમને એમ થાય કે હવે બકેટ 2ની એક પ્રીફિક્સ લિમિટ તમારે રાખવી પડે કે 25% કે 30% ડાઉન થાય, then you can fill it from bucket 3 or bucket 4, કે જેથી પહેલાં 2 બકેટ હંમેશા ભરેલા જ રહે. જો તમે સરસ મેનેજ કરશો ને તો બકેટ 4ને તો કદાચ અડવાનો વારો જ નહીં આવે. ઓલવેઝ વિથડ્રો 5% પર યર. 6%થી વધારે તમારી પાસે જેટલી વેલ્યુએશન છે એમાં વિથડ્રો ન કરો. અને આ જે બકેટ છે ને અરાઉન્ડ તમને 10% એગ્રીગેટ ઇન્કમ આપે, વિચ ઇઝ એટલીસ્ટ 3 to 4% હાયર દેન ધ કરંટ ઇન્ફ્લેશન. અને આ રીતે કરીએ ને તો એટલીસ્ટ 10-12 વર્ષે તમારું પ્રિન્સિપલ એમ જ રહેશે, અને પછી એ ગ્રેજ્યુઅલી ધીરે ધીરે ઓછું થાય. હવે તમારી પાસે પૈસા આવ્યા કે LIC પોલિસી વેચી કે રિયલ એસ્ટેટ, એને આપણે કઈ રીતે આ બકેટ્સમાં ઇન્વેસ્ટ કરવા? તો ઇન્વેસ્ટ 10% ઇન લિક્વિડ ફંડ, બકેટ 1. બકેટ 2માં 40% ઇન્વેસ્ટ કરો, બકેટ 3માં 50% કરો, ચોથા બકેટને ટચ નહીં કરો. સમજો કે 20 લાખ મારી પાસે આવ્યા છે LIC પોલિસીના, તો હું 2 લાખ લિક્વિડ ફંડમાં નાખીશ, 8 લાખ આમાં નાખીશ, અને બકેટ 3માં 10 લાખ નાખીશ. બંને બકેટમાં 5-5 લાખનો નાખવાનો મતલબ નથી, કારણ કે ઘણીવાર એવું બને કે સડન એક્સપેન્સ આવ્યો તો તમે જો 2માં 5-5 લાખ નાખ્યા હશે ને તો ઇક્વિટીવાળું જે બકેટ છે એમાંથી ખાલી કરવા પડશે. નહીં તમારું જો જૂનું ઇન્વેસ્ટમેન્ટ હશે તમને એમાં કમ્પાઉન્ડિંગનો લાભ નહીં મળે. એટલે 4th બકેટ જે છે એને યુ પ્રેક્ટિકલી કન્સિડર શિલ્ડેડ ફોર યોર જનરેશન, કે આપણે એને લીગસીમાં આપી શકીએ. એટલે વિચાર કરો કે જો તમે 20 વર્ષ એ વસ્તુ બચાવી શકો તો એનું કમ્પાઉન્ડિંગ 20 વર્ષ પછી કેટલું થશે. એટલે ઓલવેઝ ટ્રાય ટુ ફિગર ઇટ આઉટ. તમારા જે કંઈ આના એક્સપેન્સ છે એ ફર્સ્ટ 3 બકેટ સાથે. લિવિંગ એ લીગસી શું છે કે એસ્ટેટ પ્લાનિંગ એવી વસ્તુ છે કે જે કોઓર્ડિનેટેડ સેટ ઓફ લીગલ ડોક્યુમેન્ટ છે જે આપણને આપણી લાઈફ અને પ્રોપર્ટીને કેમ વેચવી એનો હક આપે છે. આ બધા એના ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે આપણી એસેટ્સ પ્રોટેક્ટ થાય, આપણી વિશ ઓનર થાય, ટેક્સીસ મિનિમાઇઝ થાય. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જે ઇનહેરિટન્સમાં આપો છો એની ઉપર ટેક્સ ન હોય. એવોઇડિંગ ફેમિલી કન્ફ્લિક્ટ્સ. ઘણીવાર એવા ડિપેન્ડન્ટ હોય, ઘણાને ખ્યાલ છે હવે તો CP ચાઇલ્ડ ઓછા થઈ ગયા છે, પણ કોઈનામાં હોય તો એની પાસે મારે કંઈક કોર્પસ આપવું છે તો એ મારી ઈચ્છા પ્રમાણે હું આપી શકું, અને આગળ બિઝનેસ કેમ સક્સેસ થાય એના માટે આપણે કરી શકીએ. અને આ બધી વસ્તુઓ જે લીગલ ડોક્યુમેન્ટ માટે જરૂરી છે બધું ઓનલાઈન મળે છે, પણ અવર સ્ટ્રોંગ એડવાઇઝ ઇઝ કે ઓલવેઝ ડુ ઇટ ડન બાય લીગલ એક્સપર્ટ, કારણ કે એની પાસે એની ઇન્ટ્રિકસીઝ હોય જે આપણને ઘણીવાર ખ્યાલ ન હોય. એટલે પછી બધું DIY ન હોય કે બધું મારી જાતે જ કરવું એવું નથી. આપણે ઓબ્વિયસલી ઇન્જેક્શન નથી આપતા કે નર્સને જ આપવા દઈએ છીએ, આમાં બધું આપણે કરવાનું નથી. સો ટુ સમ અપ, યુ હેવ ટુ પ્લાન એટ એન એજ કે જ્યારે આપણું બોડી અને બ્રેઇન બે સાઉન્ડ હોય. 75 વર્ષે આમ થોડાક ઓલા થઈ ગયા ને કોક આવીને એમ કે ભાઈ ક્રિપ્ટોમાં કરો ને પછી બધું એમાં નાખી દેવાય. એટલે એવું નથી કે 60 વર્ષે પ્લાનિંગ. 60 ઇઝ આઈ થિંક ધ આઈડિયલ એજ કે તમે હજુ ફિલ્ડમાં છો, તમને ખ્યાલ છે શું ચાલે છે, અને વન્સ યુ આર ડન, ફિલ ઇટ, શટ ઇટ, ફોરગેટ ઇટ કાઇન્ડ ઓફ થિંગ. ઓલવેઝ પ્રિફર સેફ ઇન્વેસ્ટમેન્ટ વિથ સ્ટેબિલિટી. ડુ ડિલિજન્ટ ડેટ ઇન્વેસ્ટમેન્ટ. ડેટ ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ છે ને આનો ક્રક્સ છે, જેને આ સૌથી સારું આવશે ને કરતાં આઈ થિંક એને કોઈ જ ચિંતાનું કારણ નથી. યુ હેવ ટુ કીપ ઇન્વેસ્ટમેન્ટ અને વિથડ્રોઅલ પ્લાન પ્રિટી સિમ્પલ, અને મેક એ વિલ ટુ ક્રિએટ અ વિલ, because golden age or retirement is when we stop living at work and we begin working at living. Thank you. Thank you, sir. 2 minutes before time. As a કોઈ પણ પહેલાં હોય આપણે ઓર્ગેનાઇઝર એટલે we always save on time, and because time is the new wealth. Time is money. Yeah, thank you.